આમ આદમી પાર્ટી મહિલા ઉપપ્રમુખ રાજકોટ। આજે આપણે આવ્યા છે એવા મુદ્દા ઉપર કે જે આમ આદમી પાર્ટીની ગદ્દારી વિશે, કે જે અમે લોકો 5-5 વર્ષથી જે કામ કરતા હતા, આખી ટીમ હતી અમારી, કે જે લોકો કહેવાય છે ને કે પાયાના પથ્થર કહેવાય, એવા લોકોને આપણે આજે ટિકિટની વાત આવી ત્યારે આ લોકોએ એવું કીધું કે ભાઈ તમે લોકો પેમેન્ટ ચૂંટણીલક્ષી તમે પૈસા વાપરી શકશો। તો આ લોકોને જ્યારે અમે પહેલાં 5 થી 6 વર્ષ પહેલાં જોઈન્ટ થયા ત્યારે જ અમે આખી ગ્રુપે ચોખવટ કરી હતી કે ભાઈ અમે કોઈ જાતના એટલા કેપેબલ નથી કે અમે પૈસા કાઢી શકીએ। ત્યારે બધાએ એવું કીધું હતું, જે આ પાર્ટીના મેન છે ને, કે તમે એ ટેન્શન ન લ્યો, ચૂંટણી આવશે તો કંઈક થઈ જશે। પણ જ્યારે અમને ટિકિટ દેવાની વાત આવી ત્યારે આ લોકોએ એન્ડ મુમેન્ટ ઉપર નવા ચહેરાને ઉતારી દીધા, અને હવે અત્યારે અમને એમ કહે છે કે 5 લાખ રૂપિયા હોય ચૂંટણી બાબતે વાપરવાના તો તમને ટિકિટ મળે। તો મને પણ અજીતભાઈનો ફોન આવ્યો હતો કે બેન તમારે ચૂંટણી લડવી છે? એટલે મેં કીધું હા, અત્યારે તો કઈ રીતે લડવાની છે? એટલે એને એમ કીધું કે 5 લાખ રૂપિયા બેન તમે ખર્ચી શકશો? ચૂંટણીના જે કંઈ ખર્ચા થાય, કોઈ બેનર છે, કોઈ બીજી વસ્તુ છે, હાર છે, આ છે, તે છે, કે કોઈ પણ જાતના બોલા હોય, એ ખર્ચો તમે કરી શકશો? એટલે મેં કીધું ના, એ તો મારી કોઈ કેપેબલ હું છું નહીં ને હું કરી ન શકું। એટલે એને એમ કીધું તો તમે ભૂલી જાઓ, કેન્સલ કહે। એટલે મેં કીધું કોઈ વાંધો નહીં। અને જ્યારે મને એને એમ કીધું હતું પહેલાં, ત્યારે મેં એને એમ કીધું હતું કે ભાઈ મારે ચૂંટણી લડવી છે, પણ અત્યારે મારા દીકરાની ઘરે દીકરો આવ્યો છે ને તો મારે ચૂંટણી નથી લડવી। પણ મેઇન પોઈન્ટ મારો આ જ હતો કે મારી પાસે પેમેન્ટ નહોતું, બરાબર। હવે મેઇન વાત એ છે કે અમે લોકો આજે આ પાર્ટીમાં લોહી રેડું છે। હવે આજે અમને ટિકિટ નથી આપતી, નવા ચહેરા 3 દિવસથી આવ્યા છે એને એ લોકોએ ટિકિટ આપી દીધી છે, અને નથી એનું કોઈ એજ્યુકેશન, કે નથી એની પાસે કોઈ પાવર, કે નથી કોઈ એની પાસે એવી વસ્તુ કે એ ચૂંટણી લડી શકે, એવા ચહેરાને આને ઉતારે તો આમાં જનતાનું ભવિષ્ય શું? અને હું એમ કહીશ તમને કે આજે જે અમે જેના હસ્તક ગયા હતા, રાજલબેન ગઢવી, અત્યાર સુધી એન્ડ મુમેન્ટ સુધી 4 દિવસ 5 દિવસ પહેલાં સુધી એમ કીધું હતું કે ના થઈ જશે, અને કોઈ પૈસા નથી કાઢવાનું, કોઈ આમ નથી કરવાનું, લેડીઝને પૈસા કાઢવાના જ ન હોય। આ રીતે અમને આ એક સ્ટન્ટ કહેવાય આને, પણ અમે લોકો એટલા રાજકારણી ન કહેવાય, એટલે અમે છે ને આ રાજકારણ અમને ન ફાવે, અમે આ રાજકારણમાં બહુ ટૂંકા પડીએ। એટલે આ લોકોએ કાયદેસરની અમારી સાથે ગેમ જ કરી છે, અને એમ કહેવામાં આવે છે કે તમે કોઈ પણ પાર્ટીને મત આપજો પણ આ પાર્ટીને ન દેતા। વિચાર કરો, રાજુભાઈ કરપડા કે જેને આમાં લોહી રેડું છે, એના સાબિતી અમે છીએ કે રાજુભાઈ કેટલું લોહી રેડું છે આમાં। જ્યારે વિસાવદરની વાત આવે કે બીજે કોઈ વાત આવે એટલે રાજુભાઈનું નામ પહેલું બોલાતું। આજે 3 મહિના જેલવાસ ભોગવ્યા પછી આ લોકોએ સામું નથી જોયું। એટલે આ પાર્ટી ગદ્દાર છે, ગદ્દારને મત ન આપતા, ગમે એ પાર્ટીને તમે આપજો। હું તમને તમારું ભવિષ્ય હોય ને તો આ પાર્ટીને મત ન દેતા। હું જ્યારે તમારી પાસે મત માગવા આવી હતી ત્યારે આપને એટલી ખબર નથી પડતી કે આ લોકો એટલા ગદ્દાર છે, અને એક વ્યક્તિ પલે ફરે, ક્યારેક તમને આ લોકો આમ કહી, ક્યારેક આમ કહી, અને છેટ લગીને અત્યાર સુધી મારા ગ્રુપને એ લોકોએ આશ્વાસન એવું જ આપ્યું હતું કે ભાઈ મેં ટિકિટ મળી જાય। અત્યારે મારા 14 નંબરનો વોર્ડ છે કે જ્યાં લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એમાં અમુક જે ઉમેદવાર છે એને તો બોલવાની ખબર નથી પડતી, કે એને એજ્યુકેશનની ખબર નથી, કે રાજકારણનો રોડ નથી ખબર। બીજા વોર્ડ છે એમાં એવું છે કે જે લોકોને રાજકારણની ખબર નથી, એવા માણસોને ઉતારે। એટલે પ્લીઝ મારું એક જ કહેવાનું છે પબ્લિકને, જનતાને, કે જે પાર્ટીને તમે મત આપો એને જોઈ વિચારીને આપજો। હું કહું તમે કોઈને મત ન આપો તો કાંઈ નહીં, પણ તમે વિચારીને મત આપજો જ્યારે મત આપો ત્યારે। હું છું માયા સોનછાત્રા, અને આ પરમ દિવસે જે વાત થઈ એ પછી મેં કાલે રિઝાઇન આપ્યું હતું, રાતે રાજીનામું આપ્યું હતું, અને આ રાજીનામું દેવાનું કારણ જ એક છે પાર્ટીની ગદ્દારી। જય હિન્દ, જય ભારત।